કરતા ભગવતી ઉપર ભરોસો રાખો ને. ભગવતીમાં તો તમે આટણ આખે જો મને માતાજી પર્સન થયા નથી ને હું માતાજી મેં જોયા નથી. આ તો તમે બધે મંદિર રાખ્યું છે અને તમારાથી બધાએ મને આશ્વાસન દીધું કે મનસુખભાઈ તમે આની પાસે જાઓ એટલે તમારું કામ થઈ જાય. એવું કઈ ભાઈ હોય નહીં એ બધી વાત. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ ગુજ્જુ રોસ્ટિંગમાં. અત્યારે સોશિયલ મીડિયા પર મનસુખ રાઠોડનું એક કથિત કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ઓડિયોમાં શું વાતચીત થઈ છે, લોકો શા માટે તેની ચર્ચા કરી રહ્યા છે અને આખો મામલો શું છે તેની માહિતી આજે આપણે જાણીશું. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો હવે જાણીએ આખો મામલો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મને અમદાવાદ થી અશ્વિનભાઈ ફોન નંબર આપ્યો તમારો. અશ્વિન મહારાજ? હા, અશ્વિન મહારાજે. બોલો ને. હું સુરત થી સોનલ દાવડા બોલું છું. સોનલબેન દાફડા? દાવડા. હા, દાવડા. લુવાર જ છું. હા, લુવાર મિસ્ત્રી જ છીએ એમ. હા, બોલો ને. હા, મારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. હા. મારા ઘરવાળા છે ને ધૂળમાનું એનું કામ કરે છે. ભૂવા છે એમ કે છે. તમને ખબર નથી? નહીં, મને મારી સગાઈ થઈ ત્યારે ખબર નહોતી અને હવે એને છે ને અમને છોડી દીધા છે, મને ને મારા છોકરાઓને બેયને, અને બીજી બાઈ સાથે રહે છે ઘરે. સોનલબેન આપણે કા લુહાણા સમાજમાંથી? નહીં, લુહાર સમાજમાંથી. લુહાર? હા, લુહાર સુતાર સમાજમાંથી. ઓકે. સોનલબેન તમારું નામ શું કીધું? મારું સોનલ દાવડા. સોનલબેન દાવડા? હા, દાવડા. એટલે હવે એને બીજી બાઈ બેસાડી દીધી છે અને અમને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપતા નથી. ઈ ક્યાં રહે છે? ઈ અહીંયા અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તારમાં, અને મારું સાસરું કામરેજ વિસ્તારમાં જ છે. તમારા ઘરવાળાનું નામ શું છે? શૈલેષ. શૈલેષભાઈ? આખું નામ? શૈલેષભાઈ કરશનભાઈ દાવડા. એક મિનિટ હાલો, તમારું નામ બોલો બેન. મારું સોનલબેન શૈલેષભાઈ દાવડા. હા, સોનલબેન લખો ફટાફટ. સોનલબેન શૈલેષભાઈ, મારી તબિયત બરાબર નથી. દાવડા, રહે સુરત. સુરત કયો વિસ્તાર? કામરેજ વિસ્તારમાં. કામરેજ વિસ્તાર. તમારા સંતાનમાં શું છે? મારે એક દીકરી છે 16 વર્ષની અને દીકરો છે 14 વર્ષનો. ઓહ, તો બહુ જાજો પોલો કાપી નીકળ્યો. એને પણ હમણાં મારા પપ્પા 2 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા ને પછી હું અહીંયાથી બધી વિધિ કરીને ઘરે ગઈ ને તો મને કે તું ઘરે ન આવતી, ઘરે આવીશ ને તો એ કે હું મરી જઈશ, એવી ધમકી આપવા માંડ્યા. અને કે મરી ગયેલો છે. હા, બીજીને લઈ ગયો, તમારો જ મરી ગયો કે જીવે છે? મારે માટે તો હવે મરી જ ગયો ને, પણ અત્યારે તો કઈ આપણે. બેન મારી વાત સાંભળો, તમારી દીકરીનું નામ શું છે? પ્રગતિ. પ્રગતિબેન. એની ઉંમર વર્ષ 16? હા. ઓકે, પ્રગતિબેન 16 વર્ષ. હાલો, રેડી. પછી દીકરાનું નામ? યાજ્ઞિક, 14 વર્ષ. યાજ્ઞિક. ઓકે, હવે હાલો, એ થઈ ગયું. એનું નામ તો શું કીધું? શૈલેષભાઈ? હા, શૈલેષ કરશનભાઈ દાવડા. હાલો, શૈલેષ કરશનભાઈ દાવડા. હા. મિસ્ત્રી માં આપણે માં બધે માં આવા જ કરશન ને પાલો ને દૂધો ને એવા જ નામ રાખ્યા. નામે મરાઈ ગયો હું તો. હાલો, હવે આપણે સોનલબેન, ઈ એને કરવાડા. આ અટણ હાલ શૈલેષભાઈ ક્યાં રહે છે? અહીંયા રોયલ રેસિડેન્સીમાં કામરેજ વિસ્તારમાં. પછી એને બીજી બાઈ કરી, તમને ખબર છે? બીજી બાઈ કરી? હા, મૈત્રી કરાર કરીને બંને સાથે રહે છે ને એ બધા ડોક્યુમેન્ટ મારી પાસે છે. એ બાઈ સાથે. કઈ માતાજીનો ભૂવો છે? મેલડી માતાનો. હવે આવડા બધા મેલડી માંથી જ વિરોધ કરે, મારે કરવું શું? એ કઈ મારે મેલડી રહી ને એને તમારે કઈ કહેવાનું નહીં. હવે મેલડી માં નામ બીજી બાઈ ઉપાડી લીધી તો આમાં મેલડી માં ભેગી હલવાઈ છે. નકર હું તો મેલડી માં સુધી રાખું માડી, તું આ કા આને મૂકી દે ને કા ઈને પકડી રાખ. હવે આવડો ભૂવો મેલડી માં નામ બીજી બાઈ કરે છે ને એટલે ભેગી મેલડી માં હેરાન થાય છે. માતાજી એને સદબુદ્ધિ નહીં દે એટલે આમ ધૂણે છે, ધૂણતો નથી. ધૂણે છે ને, પાઠ નાખે રવિવારે, મંગળવારે ને ગુરુવારે. હા, પાઠ ક્યાં નાખે છે?
ઈ આ અમાર ઘરે જ. અહીંયા સોરાવ આવે બાયું? હા, બાયું આદમી ગામો ગામના જોરાવ આવે. હા બાઈ રે, ઈ એને દાણા જોતા જોતા ફસાવી છે ઓમ. ઈ બાઈ છે ને ઈ પેલા કુવારા બધા સોસાયટીમાં હારે રહેતા હતા. હા પછી આ બાઈ ને છે ને નાસિક બાજુ ક્યાંક પણ આવી હતી, દરજીની નાઈટની બાઈ છે. હા પછી ઈ બાઈ ને સંતાન કઈ છે નહીં, 15-16 વર્ષ થઈ ગયા હતા લગ્ન કરે. હા પછી ઈ બાઈએ ત્યાંથી છૂટું કર્યું અને અહીંયા આવી મારી મેથી મારવા હાટું. તે દુખી છે. હે, એનું નામ શું છે? એનું નામ રિધિ કિશોરભાઈ મકવાણા. હાલો, રિધિ કિશોરભાઈ મકવાણા. હા, કિશોર નામ કોનું છે? એન પપ્પાનું નામ છે. એન ઘરવાળાનું નામ નહીં. હાલો, રિધિ કિશોરભાઈ મકવાણા. અને ઈ આના ઘરે આની ભેગી રહી છે ક્યાં છે? હા, આની ભેગી રહી છે 1.5 વર્ષથી. હું અટણ દાણા જોરાવવાનું જોરાવું ચાલે ને? જવરાવો તમ તાર સાચું પડે તો. મારે સાચું જ પડશે કે મારે બીજી બાય કરવી છે, મને ગોતી દે કાતે, નકર તે કેમ કરી ઈ મને શીખવાય. એ વાત સાચી છે. એને તો આવડતું જ હોય ને. ઈ બેયને જોતા આવડતું હોય તો જ ધંધા મોટે પાયે આદરવા હોય ને. અત્યારે મારું ઘર હતું ને, હા, 2 રો હાઉસ છે અહીંયા રોયલ રેસિડેન્સી માં. એટલે ત્યાં બીજો માળ હોતે ને લે છે, એટલે વધુ થોડીક વધારે છે એમ ધૂણવાનું કામ. હાલો, હું હમણાં એક ખમકારો કરું બીજું. હા, કરો. હવે મને આ ભાઈના નંબર દયો ને, આપણે તમારે કરવાના. હા, 90 992 90 55 891. 55 891. હા, ઓકે. હવે બેન, આ ઓડિયો આપણે યુટ્યુબ માં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? હા. પછી તમારે કોઈનું શરમ ખાય, તમને એમ કઈ હવે સમાધાન થઈ જાય, આપણે માફી કરી લઈ, પછી આ ઓડિયો ડિલીટ કરાવવામાં પાછો ફોન કરશો? નહીં, ભલે થઈ જાતો. કેમ કે એ પરમ દિવસે વાત થઈ છે ભાઈ, અહીંયા અમારા સમૂહ લગ્ન હતા ને, એટલે મારા સાસરી વાળા પેલા બધા મારા પક્ષમાં હતા. આનું ટોર્ચર મને 5-7 વર્ષથી છે. અને વાક મારો એવો કાઢે છે કે હું રસોઈ બનાવીને નહોતી દેતી, ફલાણું ઢીકડું એમ. તો અત્યારે ઈ બધાના શરીર ને ઈ જોજો અને મારા છોકરાઓને શરીર જોજો. મેં રાંધ્યું જ ન હોય તો મારા છોકરા આવા ન હોય એમ. એટલે મારો એવો વાક કાઢ્યો છે. અને મૂળ બાજી છે ને, 2 વર્ષ પહેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને, પછી ઈ લોકોએ બધું ચાલુ કર્યું છે. કેમ કે અમે સંતાનમાં મારા મમ્મી પપ્પા અને અમે 2 બહેનું જ છીએ અહીંયા. ભાઈ તો મારે પહેલેથી જ નથી, અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. અત્યારે હું, મારા છોકરાઓ, મારી મમ્મી સાથે રહીએ છીએ. ઓકે. હવે તમારો ફોટો મોકલો. હા, આ નંબર ઉપર મોકલો. હા. અને આ નંબર કોના છે? આ અત્યારે વાત કરું છું એ મારા જ નંબર છે. આમાં હું આ સેવ કરું છું, પછી કઈ તકલીફ પડે એવું કઈ થાય તો ગમે ત્યારે રિંગ કરજો. હા, કોઈ ટેન્શન આવે, કોઈ માનસિક ટોર્ચર કરે કે કઈ તમને ધાક ધમકી આવે તો મને રિંગ કરજો. હા. એટલે હવે મારે છે ને આમાંથી છૂટું થવું છે, અને એને મને છૂટી કરવી નથી, હેરાન કરવી છે કેસ કબાડા કરીને. આપણે છૂટા જ હોય તો મુક્ત, જે માણસ પુખ્ત ઉંમરનું હોય ને એ રીતે છૂટા હોય. ઈ છૂટો નથી, બીજી બાઈ કરી લીધી છૂટો જ બાંધેલો. એટલે પણ આપણને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપવું પડે ને એમ. ઈ તો તમે ખોરાકીનો કેસ નથી કર્યો? ખોરાકીનો કેસ કર્યો છે, 1.5 વર્ષથી કર્યો છે, પણ લાંબુ થતું જાય. એમાં એવું છે કે ઈ કોર્ટ ની અંદર એના પુરાવા બધું હાલતું હોય, બાકી તમને ખોરાકી મળશે એ તમને ગેરંટી દઉં. કેસ પાછો ન ખેંચતા. ના, કેસ આપણે પાછો નથી ખેંચવો. એમ તો 2 દિવસ પછી કોર્ટની તારીખ હોતે છે. એમાં જજોની બદલી થતી હોય, પછી એમાં આગળ થોડું કાયદાકીય કાર્યવાહીમાં થોડા જાજુ વિલંબ થાય. ફેમિલી કોર્ટમાં હાલે છે કે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટમાં? એક સુરત છે ને ફેમિલી કોર્ટમાં છે, અને ડોમેસ્ટિક અને FIR નો છે ને અહીંયા કામરેજ વિસ્તારમાં કઠોર કોર્ટ છે ને એમાં હાલે છે. ઓકે. આ તો એમાં ન્યાયમતી અદાલતમાંથી તમને ન્યાય મળશે, ઉપાધિ ન કરતો. હા. હવે તમારો ફોટો મોકલો. હા. હેલો, જય માતાજી. જય માતા. આપણે શૈલેષભાઈ બોલો. હા, શૈલેષભાઈ, મારે છે ને થોડુંક માતાજીને દાણા ચોવડાવવાના છે. દાણા બાણા કોઈ જોતું નથી. હે ભાઈ? દાણા નથી જોતું. તો જોશ જોશો? ના, કોઈ એવું કઈ જોતા બોતા નથી. તો યાર મારું થોડું કઈક કરો ને. મેં વાત સાંભળી છે કે તમારી પાસે મેલડીમાં ના ભૂવા છું. મેળીમાં ના ભૂવા છે, પણ ભૂવા નથી, અમે ભગત છીએ ભાઈ. અમારી ઘરે મેળીમાં મળે છે, દર્શન કરો ને વાહવા જેવું.
દર્શન હાલો તો દર્શન કરવા આવું, પણ મારું કામ થાય. કામ તો તમારી શ્રદ્ધા હોય એ પ્રમાણે કામ થાય. તમારે ત્યાં માતાજી સામે બેસીને જે કાંઈ આજે કરવાની કરી દેવાની. જો મારે શું જ ખબર છે કે ઠેકાણ મારો પ્રેમ છે, છોકરીને હું પ્રેમ કરું છું, પણ એ પ્રેમ મને અટાણ કરતી નથી. તમને ન કરતી ભાઈ તમારી મનની મરજીની વાત છે, એમાં એવું બધું કઈ હોય નહીં. હે એવું બધું કઈ હોય નહીં. તો માતાજી પાસે થોડુંક એટલું તમે કહો તો આપણે આમ જો થાય એ માના નીલ જ દઈ દઈ, પણ કોઈ વચ્ચે આ થોડુંક કરાવો ને યાર, હેરાન બહુ છું. એવું કઈ છે જ નહીં ભાઈ. હે એવું કઈ છે જ નહીં. ઓળખો છો તમે મને? હું તમને નથી ઓળખતો. ઠીક, તો મેં કીધું નકર તમે હરકી વાત નથી કરતા ને એટલે હરખી જ વાત કરું છું. એમાં ભગવાનમાં માતાજીમાં બીજું કઈ ન હોય. ભગવાનની શ્રદ્ધા રાખવાની, માતાજીની શ્રદ્ધા રાખવાની હોય. પણ તો શ્રદ્ધા એટલે તમે કયો ઈ રાખવું, પણ મારે જે જોઈ છે ને મેરા ઈશ્ક મેરે કો મિલના ચાહીએ. ભાઈ એવું કઈ આવતું જ નથી ભાઈ. તો મારે શું કરવું? ભગવાન તમારો દીકરો કોઈ વાતે મેરા દીકડા હુઆ પ્યાર મિલા દે. એવું કઈ માતાજીમાં આવતું નથી. ભગવતીને ખાલી પ્રાર્થના કરવાની હોય. માતાજીને હું દુઃખી થઈ ગયો છું. એ તમારી શ્રદ્ધા હોય ને ભાઈ. અરે પ્રમાણે માતાજી ભક્તિ કરવાવાળા એક ભાઈ છે ને એને મને કીધું કે શૈલેષભાઈ પાસે વ્યા જાવ, એ માતાજીની પ્રાર્થના કરે ને તો તમારું પતિ જાય એમ છે. એવું કઈ હોતું નહીં. મારા કીધે શું થાય, મારા કીધે એવું થતું હોય તો હું ટોલ નાખી ન બેસી. તમે આખી વાત તમે તમારે થાય એવું છે ને તમારે થાય એવું છે. મને એક ભાઈ ભલામણ કરી પાકા પાયે યાર. જે કર્યું હોય જેને કર્યું ભાઈ એવું કઈ છે નહીં થાય. તો મારા આ છોકરીને મારે પ્રેમ તૂટી જાય રહે, મને કાંઈક તો કરાવો એમ કહું. તમારો દીકરો કહું છું. ભાઈ એવું કઈ હોય નહીં ભાઈ. તમે કરી દો, કયો તો માનો બોકડો દો, કા હું બોકડો બની જાઉં, પણ કાંઈક કરો. એવું કઈ હોય નહીં ભાઈ. તો મારે શું કરવાનું? મને તમે ગમે રસ્તો એક દો. ભાઈ એવું કઈ હોય જ નહીં મારા વાળા. મને તમારી માટે ભરોસો છે. મારી ઉપર ભરોસો એની કરતા ભગવતી ઉપર ભરોસો રાખો. ભગવતી માથે તમે અટણ રાખો. જો મને માતાજી પર્સન થયા નથી, હું માતાજી મેં જોયા નથી. આ તો તમે બધે મંદિર રાખ્યું છે અને તમારાથી બધાએ મને આશ્વાસન દીધું કે મનસુખભાઈ તમે આની પાસે જાઓ એટલે તમારું કામ થઈ જાય. એવું કઈ ભાઈ હોય નહીં. એ બધી વાતો ખોટી છે. એક કામ કરી દો. એવું કઈ કામ થતું જ નથી ભાઈ. તમે મારે સાંભળો, તમે આ સોનલબેન અરે કઈક બીજી બાઈ કરી છે તો તમે કેવી રીતે ગ્રીલ નાખી દી મને શીખવાડવાનો. કોણ? તમે કઈક બોલે ભાઈ આપણે હું રીધી અરે કઈ કર્યું છે ને મૈત્રી કર, તમે બીજી બાઈ કરી, તમારા ઘરવાળીને મૂકીને તમે જે પ્રેમ કર્યો છે તમે કેવી રીતે કર્યો? મેલડી માં નામ કર્યો કેમ કર્યો? એ ભાઈ મેકો નહીં. તમારું શું તમારે લેવા દેવા છે? લે યાર, એવું કઈ કોઈ મેલડી મને પ્રેમ નહીં. કઈ ભગવતી ની કૃપા છે. તો આ મારી તમારી દીકરી 16 વર્ષની છે બરોબર? હા. પ્રગતિ. હા. અને તમારો છોકરો છે યાજ્ઞિક. હા. આ 3 જણાને મૂકીને તમે રીધીને પ્રેમ કર્યો તો ઈ કેવી રીતે કર્યો છે? મેલડી માં એ તો મેલડી માં નહીં. એ તો ભાઈ અમારો અન્ડરસ્ટેન્ડિંગ મામલો છે. એમાં કોઈ એવું કઈ છે નહીં. હવે મારે આગે તમે માતાજીનું મઠ કર્યું પણ તમે આવડી આ 3 ને રજળતા મૂકી અને તમે કોઈને રજળતા નથી મેકા ભાઈ. કોઈને રજળતા નથી. હા તો રીધીને પ્રેમ કર્યો એને કોઈ મારે કોઈ પ્રેમ નથી ભાઈ. તો તમે તઈ પ્રેમ નથી તે તમે મૈત્રી કરાર તો કર્યા છે તમારા કાગળ મારી. મેં તમારી પાસે કાગળ બધું હશે તો મેં પોલીસ સ્ટેશન માં જે કઈ રજૂ કરવા નતું ને ભાઈ. તમારા ઘરે મઠ છે તમે માતા માથે ભરોસો રાખ્યો. તમારા માતા માથે ભરોસો રાખ્યો તો પોલીસ સ્ટેશન માં ગયા. તો તમે મેલડી માં કેમ ન કર્યું? દિલ થી તમે જે છે ભાઈ મારું સત્ય છે. એ વસ્તુ છોડો. પણ તમે આ રીધિને પ્રેમ કરીને મૈત્રી કરાર થી રાખી છે તમારા દીકરી દીકરા મૂકી દીધા. તો આ મેલડી માં મારા દીકરી દીકરા ભાઈ કોઈ મેકવાન નથી. મારે કોર્ટમાં મેટર ચાલુ છે બરોબર. કોર્ટમાં મેટર ચાલુ છે તો કાયદાકીય થઈ ગયું. એમાં મેલડી માં તો મેલડી માં અને કાયદા વ્યવસ્થા ઉપર મને ભરોસો છે. તો મેલડી માં કેમ ન રાખ્યો? કે ઈ તમને ખબર નથી મેલડી આઈ નહીં હાલે એવું માન્યું તમે કે મેલડી આઈને ટાટી આઈને હાલશે નહીં બોકડા માંથી જેઠી ઉતરી જાય તમે ઈ ડર કેમ બેહી ગયો? ભાઈ એ બધું મેકો મને તમે કીધું ભગવતી માં ભરોસો રાખો. ભગવતી ઉપર જ ભરોસો રાખવાનો. ભગવતી માં ભરોસો ન રાખ્યો મને કેમ ભરોસો દો? તો તમે ભગવતી માં ભરોસો રાખો. જો એ ભાઈ પોતપોતાની મનની મને તમે ભરોસો દીધો તો તમે કેમ ભગવતી માં ભરોસો ન રાખ્યો? પોલીસ સ્ટેશન ગયા અને કોર્ટમાં ગયા
તો તમારે એ તો કોર્ટ- તમારી પાસે ભગવતી નહોતી, મને ભગવતી દ્યો છો, તમે ભગવતીમાં જ કેમ ન રાખ્યો? એ તો ભાઈ કોર્ટની મેટર છે. કોર્ટની મેટર. તો મને તમે ભરોસો દીધો કે ભગવતીમાં જેવી દિલની આસ્થા, તો તમારી આસ્થા એનીમાં જ નહોતી. તમારી આસ્થા પોલીસમાં છે ને કોર્ટમાં હતી. મને ગલકું મેં ભગવતીનું ખોવો છો. આ એ મને ભાઈ ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. એ તો બધું મેલડીમાં તો નથી ને, તો તમે મેલડીમાં જ નથી. કોને માતાજી ઉપર ભાવ છે, એ પોતપોતાની શ્રદ્ધા છે. તો ન્યાય પોતપોતાની તો શ્રદ્ધા. મેલડીમાં જ નથી. તો મને ભરોસો મેલડીનો કેમ થયો છો? ભાઈ મને એવું બધું કઈ છે નહીં. તમે બધું છોડો ને. તમને મને તમને ભરોસો કઈ બિલ મેલડીનો થયો છે, તમને ભરોસો ન્યાયતંત્રનો છે. તો તમારે મને માતાજી ભરોસો- ઉપર ભરોસો રાખવાનો હોય, બીજું કઈ હોય નહીં આમાં. તો તમે પોલીસ સ્ટેશનમાં હું કામ ગયા? તો પોલીસ સ્ટેશનમાં ન્યાયતંત્ર ઉપર જાય તો ન્યાયતંત્રમાં જવાનું હોય. ભગવતી નહોતી તો તમારા ઘરે ભગવતી કોને? નથી? તમારા મારી ઘરે ઘરે ભગવતી છે, પછી મારે પોલીસ સ્ટેશન જવાની ક્યાં જરૂરી? એ ખાલી માતાજીનો મઢ છે ને માતાજી બધા દર્શન આવે બીજું કઈ તો એમ કહો ખાલી માતાજીનો મઢ છે, કઈ કામ ન કરે એમ કહો તો એમ કહેવાય કે ભાઈ ખાલી મઢ રાખ્યું છે કમાવા માટે થઈને, બાકી કામ ન કરે એમ. કોઈ કમાતા નથી ભાઈ. ભાઈ તમે એમાં ત્યાં કોઈ અમારા ધૂણવાના વિડીયો મારી પાસે છે. તમારી પાસે હશે તો બધી તમને મુબારક. મને કઈ ખબર તમે નથી. ખમકારો કરો છો એટલે તમારા વિડીયો નથી, તમે ધૂણતા નથી એમ. ભાઈ ઈ તો ભાઈ છે ને ભાઈ મારી નાની ઉંમર હતી ને, હું 10 વર્ષનો હતો ને, ત્યારે માતાજીની જે ઉર્જા થયેલી ઉર્જા કોઈ તો અટાણે ઉર્જા છે જ બરોબર. નથી. કોને અટાણે તમે માતાજી ખમકારો કરે પણ માતાજી કોઈ ખમકારો કોઈ ખમકારો ન કરે. માતાજીની ખમા તો નથી કરતા ફાઇનલ ને, તો તમે ડિંડક કરતા હતા એને કીધું ને. કોણ ડિંડક કરે છે? તમે કહો છો ભાઈ અમે કોઈ ડિંડક નથી કરતા. અમે માતાજીની શ્રદ્ધા રાખી માતાજીની શ્રદ્ધા ભક્તિ તો કરો. તમે અમારે બીજું કાંઈ નથી. પોલીસ સ્ટેશન માં ગયા તો શ્રદ્ધા રાખી હતી, તો ન્યા હું કામ ગયા? પણ એ તો અમારી મનની મરજી છે ભાઈ. એ તો કોર્ટ ન્યાયતંત્ર મારી વાત અમારે સાંભળો. કામ પોલીસ પાસે લેવડાવવાનું, આવડા આવે ને મઠમાં ખોઈ દેવાના એમ. આવે ઈવડે ને મઠ નો ભરોસો દેવાનો ને તમારે પોલીસ સ્ટેશન માં કોર્ટમાં જવાનું. હા હારું લ્યો, મારા બાપનું ને તારા મારો ભાગ. પણ હું તમને ક્યાં કઈ કહું છું, એ તમારી ઈચ્છા હોય તમારે આવવાનું, નો ઈચ્છા હોય મેં તમારી તમને કીધું ભગવતીમાં તો ભરોસો રાખો ને, તમે તો કોર્ટમાં ગયા. તમે તો બસ પોલીસ તમે સ્ટેશનમાં ગયા. તમે એમ કહો છો કે મારે પ્રેમ કરવું છે ને મારું ઓલું છે. મેં તમને કઈ કીધું? તમે ઉભા રહ્યો, તમે તમારી તમે- બાઈડીને પ્રેમ કરો છો, તમે તમારી બાઈ કોને? પ્રેક્ટિસ છે તો મારે તમારી બાઈ કા ટ્રેનિંગ આપો. ભાઈ એ તો અમારી કેવી રીતે મેટર, એ અમારી ભાઈ અમારી મારી વાત સાંભળો. એ ભાઈ હું ઈ ધંધો મને નથી આવડતો અને એવું કઈ નથી મારે કઈ. ફસાવી દે કઈ એમ નામ તો ન, ઈ ભગવતીએ ગોતી દીધી છે. કોઈ ફસાવી નથી. તો આ રીધી હવે આ એક બાઈ હોવા છતાં બીજી કરી તો ઈ પ્રેમ વગર કોઈ બાઈ આપણી અમારું દેખી ખોટું પડે. એ અમારી કોર્ટ મેટર છે. કોર્ટ મેટર હું કોર્ટ મેટર ની વાત નથી કરતો મારા ભાઈ, હું તો આને ફસાવી કેવી રીતે એમ મને કાંઈ શીખવાડો અને એવું કઈ વસ્તુ હોતી નહીં ને એવું કઈ છે નહીં. તો ભગવતી ને કહો કે મારી આ મારે કેવી રીતે ગોઠવવું, તો ઈ મેકો ભગવતી ભાઈ તમે ફોન મેકો ભાઈ તમે એ તમે તા વાત કેમ ખોટી કરો મારી હારે. એટલે આ પણ મેલડી માં નખ્યો કા તમે ગોઠવી દો, કાંઈક કરો. ના મારે તો એવું તમારી કાંઈ- કોને? એવું કાંઈ- મારે એવું કાંઈ બીજી બાઈ હોતું જ કરવી છે, એક હોવા છતાં મારે મૈત્રી કરાર કરવા ગોતી દો કા કાંઈ કામ જ ના ના શીખવાડો. ના કા ભાઈ જય ભગવતીનું માતાજી. કેમ મંત્ર બોલો? જય માતાજી. જય મેલડી આ એના એમ બોલું હાલો ને ભાઈ કોઈ વાતે ગોઠવણી કરો. જય માતાજી ભાઈ. જય, છોડો ને જય.